નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે હું તમારી સાથે ભરેલા કારેલાના શાકની રેસીપી શેર કરીશ। રોજબરોજમાં વપરાતા મસાલાનો જ ઉપયોગ કરીને ખૂબ જ સરળ રીતે આપણે ભરેલા કારેલાનું શાક બનાવશું। જો તમને કારેલા નહીં ભાવતા હોય ને તો પણ તમે આ રીતે કારેલા બનાવી અને શાક ખાવાનું વારંવાર પસંદ કરશો। તો અહીંયા મેં 3 કારેલા લીધા છે જે એકદમ ફ્રેશ તોડેલા છે। હવે આપણે આગળ પાછળના બંને જે ડીટિયા છે તે આપણે કટ કરી લેવાના છે અને જે ઉપરનું જે કાંટાવાળો ભાગ છે ને તેને આપણે પિલરની મદદથી થોડું કાઢી નાખવાનું છે। તો એ કાઢવાથી જે કારેલાની કડવાશ છે ને એ થોડી ઓછી થઈ જશે। કારેલા કડવા હોય છે તેથી ઘણા બધા લોકો તેને પસંદ કરતા હોતા નથી। બાળકોને પણ કારેલાનું શાક બહુ ઓછું ભાવતું હોય, પણ જો આ રીતે કારેલાનું શાક બનાવશો ને તો નાના મોટા બધાને બહુ જ શાક ભાવશે। તો હવે આપણે પિલરની મદદથી 3 કારેલાની ઉપરની છાલ છે તે કાઢી લીધી છે। હવે કારેલામાં આપણે ઊભા ચીરા પાડવાના છે જેથી તેમાં અંદર મસાલો ભરી શકાય। તો આ રીતે 3 કારેલામાં મેં ઊભા ચીરા કરી નાખ્યા છે, તમે જોઈ શકો છો। અંદરના બીજ જો એકદમ કૂણા હોય ને તો ચાલશે, પણ જો થોડા ઘણા કઠણ હોય તો તે આપણે કારેલા બફાઈ ગયા પછી તેને કાઢી નાખીશું। હવે કારેલાના ઊભા ચીરામાં આપણે મીઠું ભરી અને 10થી 15 મિનિટ માટે એમને એમ રહેવા દઈશું, જેથી મીઠું છે તે કારેલામાં ચડી જાય અને તેની જે કડવાશ છે તે થોડી ઓછી થઈ જાય। તો હવે આપણે બધા કારેલામાં આ રીતે મીઠું ભરી દઈશું। મીઠું ભરાઈ ગયા બાદ 10થી 15 મિનિટ માટે કારેલાને આપણે એમ જ રહેવા દઈશું અને પછી કુકરમાં થોડુંક પાણી લઈ અને તેને બાફી નાખીશું। 3થી 4 સીટીમાં કારેલા બફાઈ અને તૈયાર થઈ જશે। ત્યાં સુધીમાં આપણે અહીંયા કારેલામાં ભરવા માટેનો મસાલો તૈયાર કરી લઈએ। તો ખૂબ જ સરળ મસાલો છે અને રોજબરોજ ઉપયોગમાં લેવાતી વસ્તુઓમાંથી જ આપણે આ મસાલો તૈયાર કરીશું। અહીંયા મેં તલનો ભૂકો લીધો છે। જો તમારી પાસે તલ ન હોય તો તમે માંડવી એટલે કે મગફળીનો ભૂકો પણ લઈ શકો છો। સાથે સાથે આદુ અને લસણ ખાંડેલા છે, આખા પાખા ગોળ છે, કોથમરી છે, બાફેલા બટાકા છે, ધાણા જીરાનો ભૂકો છે, તેમજ ચટણી એટલે કે લાલ મરચાંનો પાવડર, હળદર, સાથે સાથે 1 ચમચી જેટલું અહીંયા આપણે બેસન એટલે કે ચણાનો લોટ લીધો છે અને અડધી ચમચી અહીંયા ગરમ મસાલો લીધો છે। તો આ બધી વસ્તુઓ આપણે એક બાઉલમાં લઈ લેવાની છે અને સરસ રીતે તેને મિક્સ કરી દેવાની છે। આમાં તમે તમારા મનગમતા મસાલા પણ નાખી શકો છો। તમે જે રીતે શાક ઘરમાં બનાવતા હોય તે રીતે આ મસાલામાં તમે કોઈ પણ બીજા મસાલા પણ એડ કરી અને એડજસ્ટ કરી શકો છો। હવે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલું તેલ નાખી હાથની મદદથી મેં મસાલાને સરસ રીતે મિક્સ કરી દીધો છે। તો આપણો કારેલામાં ભરવાનો મસાલો બની અને તૈયાર થઈ ગયો છે। હવે અહીંયા હું થોડુંક લીંબુનો રસ નાખતા ભૂલી ગઈ હતી, તો થોડુંક આપણે અહીંયા લીંબુનો રસ નાખી દઈશું, 1 થી 1.5 ચમચી જેટલો। તેને પણ સરસ રીતે મસાલા સાથે મિક્સ કરી દેવાનો છે। અહીંયા આપણે ગોળ નાખ્યો છે ને એટલે મેં અહીંયા લીંબુનો રસ પણ નાખ્યો છે, જેથી મસાલો એકદમ સરસ મજાનો ટેસ્ટી ખાટો મીઠો બની જાય અને જે કારેલા છે તેની કડવાશ પણ થોડીક ઓછી લાગે। તો અહીંયા મસાલો સરસ પરફેક્ટ બની અને તૈયાર થઈ ગયો છે। હવે આપણે જોઈ લઈએ કે આપણા જે કારેલા બાફા મૂક્યા હતા તે સરસ મજાના બફાણા છે કે નહીં। હવે કારેલાને કુકરમાંથી કાઢી અને ડીશમાં ઠંડા થવા માટે રાખી દઈએ। થોડાક ઠંડા થઈ જાય પછી આપણે અંદરના જે બીજ છે તે કાઢી લઈશું। તો આ રીતે ખૂબ જ સરળતાથી બધા જ બીજ આપણે કાઢી લેવાના છે। જો ખૂબ કૂણા બી હોય ને તો તેને રાખી શકાય, પણ અહીંયા જે બીજ છે એ થોડા કઠણ છે, તો આપણે બધા બીને ચમચીની મદદથી આ રીતે કાઢી નાખીશું। હવે આપણે બધા કારેલામાં મસાલો ભરી દઈશું। તો આ રીતે ચમચીની મદદથી આખું કારેલું ભરાઈ જાય તે રીતે મસાલો ભરવાનો છે। તો આ રીતે દબાવી અને આપણે મસાલો ભરી લઈશું। આખું કારેલું ભરાઈ જવું જોઈએ મસાલાથી, તેથી જ જે કારેલાનો ટેસ્ટ આવશે કડવો તે ઓછો થઈ જશે અને મસાલાનો ટેસ્ટ વધારે આવશે, તેથી કારેલા ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે। તો આ રીતે બધા કારેલામાં મેં મસાલો ભરી અને તૈયાર કરી દીધા છે। અહીંયા જે કારેલા છે તે સરસ બફાઈ ગયા છે, એટલે હળવે હાથે આપણે કારેલાને આ રીતે દબાવશું, નહીં તો કારેલું છે તે તૂટી જશે। તો બધા કારેલા અહીંયા મસાલાથી ભરાઈ અને તૈયાર થઈ ગયા છે અને જે મસાલો વધ્યો છે તેનો આપણે ગ્રેવી તરીકે યુઝ કરીશું।
તો જ્યારે પણ ભરેલા કારેલાનું શાક બનાવીએ ને ત્યારે થોડોક વધારે મસાલો બનાવવાનો, જેથી તેનો ગ્રેવી તરીકે પણ યુઝ કરી શકાય. તો હવે આપણે કારેલાનો વઘાર કરીશું. તો એ માટે કઢાઈમાં મેં 2 થી 3 ચમચી જેટલું તેલ લીધું છે. હવે તેલ આપણું સરસ મજાનું ગરમ થઈ જાય પછી આપણે તેમાં નાખીશું અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું નાખી દઈશું અને આખું પાખું ખાંડેલું આદું અને લસણ નાખીશું. જો તમે પેસ્ટ નાખશો ને તો થોડોક ઓછો સ્વાદ આવશે, પણ જો આ રીતે આખું પાખું ખાંડેલું લસણ અને આદું નાખશો ને તો શાકમાં ખૂબ જ વધારે ટેસ્ટ આવશે. હવે આ બધી વસ્તુઓને સરસ રીતે આપણે સાંતળવા દેવાની છે. સાથે સાથે અહીંયા 4 થી 5 મેં મીઠા લીમડાના પાન નાખ્યા છે, તેથી આપણું શાક છે તે ઓર વધારે સ્વાદિષ્ટ બનશે. હવે એક ટમેટાને પણ કાપી અને તેમાં નાખી દઈશું. જો તમને ડુંગળીવાળું શાક પસંદ હોય ને તો ઝીણી સમારેલી એક ડુંગળી આ સ્ટેજ ઉપર તમે નાખી શકો છો. હવે ટમેટું આપણું સોફ્ટ થઈ ગયું છે. હવે જે મસાલો વધ્યો હતો ને તેમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી નાખી મસાલાને પાણી સાથે સરસ રીતે મિક્સ કરી અને આમાં નાખી દેવાનું છે. તો જે ગ્રેવી બનશે તે સરસ મજાની ટેસ્ટી અને ખૂબ જ વધારે સ્વાદિષ્ટ આપણું શાક બનાવશે. હવે આ પાણી આપણે નાખી દીધું છે મસાલાવાળું પાણી જ્યાં સુધી ઉકળે ત્યાં સુધી તેને આ રીતે ધીમા તાપે ચલાવતા રહેવાનું છે. જ્યાં સુધી તેમાંથી વધારાનું તેલ બહાર ન નીકળી આવે ત્યાં સુધી આપણે તેને ચલાવતા રહીશું. ધીમે ધીમે તમે જોઈ શકો છો કે ઉપરથી તેલ બહાર નીકળવા માંડ્યું છે. હવે આ સ્ટેજ ઉપર આપણે તેમાં બધા જ કારેલા નાખી દઈશું. તો અહીંયા ગ્રેવીને આપણે કારેલા ઉપર થોડીક રેડી દઈશું, જેથી કારેલા સરસ મજાના ટેસ્ટી લાગે. હવે 2 થી 3 મિનિટ માટે ધીમા તાપે શાકને ચડવા દેવાનું છે. તો 2 થી 3 મિનિટ પછી જે તેલ વધારાનું હશે તે બહાર નીકળી આવશે અને આપણું શાક છે તે સરસ મજાનું ટેસ્ટી બની અને તૈયાર થઈ જશે. તો અહીંયા શાક બની અને તૈયાર થઈ ગયું છે. એકદમ સ્વાદિષ્ટ અને સરળ પદ્ધતિથી શાક આપણે બનાવ્યું છે. મસાલો પણ કારેલાની બહાર નહીં નીકળે. તો શાક બની અને તૈયાર થઈ ગયું છે. હવે તેને ડીશમાં સર્વ કરવા માટે કાઢી લઈએ. મિત્રો, તમને જો મારા ભરેલા કારેલાના શાકની રેસીપી ગમી હોય ને તો તમે મારા વિડીયોને લાઇક અને શેર કરજો તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં, અને મારી ચેનલ ઉપર નવા હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ.